क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। પરંતુ એક સ્ટોક સામે આવી રહ્યો છે એ છે ટાટા કન્ઝ્યુમર. સર, આ સ્ટોક ગઈકાલે પણ 7% તેજી અને નિફ્ટીને સારો એવો સપોર્ટ આજે આપ્યો હતો. આજે પણ જોઈએ તો સર આ સ્ટોકમાં આપણને સારી એવી તેજી જોવા મળી રહી છે. ઓલમોસ્ટ 1.5%ની મજબૂતી આપણને જોવા મળી છે. 1090 આજુબાજુ આપણને કારોબાર કરતો જોવા મળે છે. ઓલરેડી ગઈકાલ રિપોર્ટ આવ્યો તો ગોલ્ડમેન સેક્સ તરફથી પણ તેમણે ₹1200 સુધીના ટાર્ગેટ એન્ટિસિપેટ કર્યા છે અને ક્યાંક ને ક્યાંક તેઓ કંપનીના બિઝનેસને લઈને પોઝિટિવિટી બતાવી હતી. તો સર, એક વખત ટાટા કન્ઝ્યુમરના ચાર્ટ જો તમને લાગી રહી છે કે અત્યારે હાલ કોઈક નવી ખરીદીની ઓપોર્ચ્યુનિટી મળી રહી હોય અને એક વખત જેની પાસે પોઝિશન હોય એ લોકોએ પણ શું કરવું, રાય લઈ લઈએ સર? યોમિક, ટાટા કન્ઝ્યુમરની વાત કરીએ તો ડેફિનેટલી એક સ્ટ્રોંગ મોમેન્ટમ આપણને અહીંયા આગળ જોવા મળ્યું છે રિલેટિવ ટુ અધર એફએમસીજી સ્ટોક. જોઈએ તો ત્યાં આગળ આપણને એટલી સ્ટ્રેન્થ જોવા નથી મળી અને આ સ્ટોક છેલ્લા 5-6 ટ્રેડિંગ સેશનથી એક કન્ટિન્યુઅસ આપણને એક રેલી જોવા મળી છે અને આજના ટ્રેડિંગ સેશનમાં અરાઉન્ડ 1075ની ઉપર અત્યારે જે ટ્રેડ થઈ રહ્યો છે તો અહીંયા આગળ એક આપણને ફ્રેશ બ્રેકઆઉટ જોવા મળ્યું છે. જે પ્રીવિયસ સ્વિંગ આવી અરાઉન્ડ 1 ફેબ્રુઆરી એટલે કે જે બજેટ ડેના દિવસનો જે આવી હતો એ ક્રોસ કરીને એની ઉપર અત્યારે સસ્ટેન થઈ રહ્યો છે. તો જો અહીંયા આગળ આપણને ક્લોઝિંગ પણ 1075ની ઉપર મળે છે તો અહીંયાથી ફર્ધર આપણને 1140નો લેવલ્સ અહીંયાથી આપણને ઉપરમાં જોવા મળી શકે છે. તો એક્ઝિસ્ટિંગ પોઝિશન ડેફિનેટલી હોલ્ડ કરી શકાય છે અને જે મોમેન્ટમ ટ્રેડિંગ કરતા હોય એ લોકો માટે અહીંયા આગળ ફ્રેશ એન્ટ્રી ઓપોર્ચ્યુનિટી બની રહી છે. 1075ની ઉપર સસ્ટેન થવું જોઈએ એક કન્ડિશન છે અને નીચેમાં સ્ટોપ લોસ અરાઉન્ડ જો લગાડે તો 1065નો લગાડી શકાય છે. ડેફિનેટલી એક સ્ટ્રોંગ કાઉન્ટર લાગી રહ્યું છે એફએમસીજી કાઉન્ટરમાં.